નમસ્કાર, કેમ છો? સરસ મજાના બ્લાસ્ટિંગ ન્યૂઝ લંડનથી આપી રહ્યો છું. તમામ મારા ગુજરાતી ભાઈઓ બહેનો, એ તમામ મારા વિદ્યાર્થીઓ માટેના બ્લાસ્ટિંગ ન્યૂઝ છે. ન્યૂઝ જબરજસ્ત એ છે કે જેટલા પણ લોકો વિદ્યાનગરની અંદર હોસ્ટેલમાં રહેવાનું સપનું જુએ છે પણ એમની પાસે પૈસા નથી, વિદ્યાનગરમાં રહેવું છે પણ જમવાના પૈસા નથી, ભણવું છે પણ પૈસા નથી, તો એવા લગભગ 600થી પણ વધારે દીકરા દીકરીઓ માટેની હોસ્ટેલ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને શરૂ આ વર્ષે જ થઈ રહી છે. એટલે કે આપણે દિવાળી પછી એડમિશન લેવાના ચાલુ કરીએ છીએ. રહેવાનું ફ્રી, જમવાનું ફ્રી અને આપણા હોસ્ટેલથી એમની જે કોલેજ છે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. લંડન કંઈ એમને નથી આવ્યો, જ્યાં પણ જઈશ કંઈક મોટું લઈને આવીશ, કોઈ ચિંતા ના કરતા. મારા તમામ એ ભાઈ બહેનો માટેની જોરદાર જાહેરાત છે. તૈયાર થઈ જજો. આ દિવાળી વેકેશન પછી વિદ્યાનગરની અંદર મને ખબર છે, હું પોતે બી વિદ્યાનગર